વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક વિડીયોના માધ્યમથી જે જેન્ઝીઓએ તેમને ગાળો આપી, તેમની માતાને ગાળો આપી, છતાં તેમણે માફીની વાત કરી. ને આ બાબતને લઈને હવે કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા છે. ને શું કહી દીધું છે વિગતે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. વાત કરીએ. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો, જેમાં જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન યુવાનો દ્વારા જે અભદ્ર શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો, ગાળાગાળી કરવામાં આવી, આને લઈને વડાપ્રધાને કહ્યું કે જે યુવાનોએ ભૂલ કરી છે તેને હું માફ કરું છું, કેમ કે તેઓ નાના હતા, ગેરસમજણ ઊભી થઈ હશે અને તેને લઈને તેમના જે શબ્દો પ્રયોગ્યા છે તેમાં એમને સાચી દિશામાં લઈ જવાની જરૂર છે. ત્યારે આ બાબતના સંદર્ભમાં કરશન બાબુએ ભાદરકાએ કહ્યું કે વડાપ્રધાન તમને પરોક્ષ રીતે ગાળો પડી, તમારી માતાને લઈને જે અશોભનીય શબ્દનો ઉપયોગ થયો, ત્યારે 22 જેટલા બાળકોએ આ જે ઘટના હતી તેમાં જીવ ગુમાવ્યા, ત્યારે તમને આ બાબત કેમ ધ્યાને ન આવી? ત્યારે એ મુદ્દે કેમ તમે કોઈ ચર્ચા ન કરી? જેન્ઝીઓના આગળના ભવિષ્યને લઈને કેમ તમે કોઈ ગંભીરતાથી સંવાદ ના કર્યો? તે બાબતને લઈને કરશન બાપુએ રોષ વ્યક્ત કર્યો છે ને કહ્યું છે કે તમે પણ કેટલી વખત રાહુલ ગાંધી હોય, સોનિયા ગાંધી હોય કે પછી જે ભૂતકાળની ઘટનાઓ હોય તેમાં ઘણું બધું બોલી ચૂક્યા છો, એટલે તમારે પણ આમાં ખૂબ મનોમંથન કરવાની જરૂર છે. તે પ્રકારની વાત કરીને કરશન બાપુ ભાદરકાએ બરોબરના ખખડાવતા શું કહ્યું તે સાંભળો. ગઈ રાત્રે રિસ્પેક્ટેડ વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક રીલ બનાવીને જેનજીને માફ કરવાની વાત કરી. સો ચૂહે ખાકે બિલ્લી હજકો ચલી, આ કહેવત હવે સમજાણી. મોદી સાહેબ, તમને જે માં સામે ગાળ પડી એ પણ પરોક્ષ રીતે, તમને પોતાને ગાળો પડી એ પણ પરોક્ષ રીતે, તમને એ નજર સમક્ષ આવ્યું, તમને એ નજર સમક્ષ ના આવ્યું કે કેટલા પરિવારના કુલદીપકો બુઝાઈ ગયા છે તમારી નીતિઓને કારણે. કેટલા દીકરા દીકરીઓએ લાકડી ખાધી, ગોળીઓ ખાધી, ભૂખા રહ્યા, ટીયર ગેસનો સામનો કર્યો, હેરાન પરેશાન થયા, બધું જ બગડ્યું. એ તમને કઈ નજરમાં ના આવ્યું અને તમને પરોક્ષ રીતે મા સામે અથવા તમને પોતાને ગાળ પડી તો એ તમે આખા દેશ સમક્ષ કયો છો. મારે પૂછવું છે કે આ દુનિયાના કયા દેશના ટોચના નેતાઓએ આવી વાત કરી કે મને મા સામે ગાળ દીધી, મને ગાળ દીધી? આ બધા માટે ટાઈમ નથી હોતો. લોકો દેશ માટે કંઈક કરી શકે એવી વ્યક્તિની રાહમાં હોય છે. નાના બાળકની જેમ મને ગાળ દીધી, મારી માને ગાળ દીધી, આ બધી ચર્ચાનો મુદ્દો અમુક સ્ટેજ પછી ભૂંડા લાગે એવો હોય છે. મોદી સાહેબ, મારે તમને કહેવું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવમાં જો તમે માનતા હો અને તમને આ ગાળમાં એટલી બધી તકલીફ રહી હોય તો જે ઘરમાં દીકરો કે દીકરી ઓછા થયા છે એ દીકરા દીકરી આકાશમાંથી નથી ટેપકા. એ દીકરા દીકરીને પણ મા અને બાપ છે, જેની જિંદગીનું ધનોત તમારી નીતિઓએ કાઢી નાખ્યું છે. એના માટે શું એ વાત મૂકવાનો તમને વિચાર ન આવ્યો? જેનજીની આવતીકાલ માટે સરકાર શું કરશે એ વાત મૂકવાનો તમને વિચાર ન આવ્યો? રાષ્ટ્રનું આવતીકાલ કઈ રીતે શ્રેષ્ઠ થઈ શકે, બેસ્ટ થઈ શકે એ માટેનો તમને વિચાર ન આવ્યો અને તમે ઇમોશન ક્રિએટ કરીને તમને મળેલી પરોક્ષ ગાળો, તમારા માતૃશ્રીને મળેલી પરોક્ષ ગાળોને તમે આગળ ધરો છો. મોદી સાહેબ, વડાપ્રધાન પદની ગરિમા તમે ડાઉન કરી રહ્યા છો. આવું ન હોય. જો શબ્દોના એટલા બધા ખેલમાં તમે માનતા હો મોદી સાહેબ, તો આપણે પણ ભૂતકાળ યાદ કરવો જોઈએ. હરેન પંડ્યાની વાત હોય, ગોધરાકાંડની વાત હોય, સોનિયાજી પ્રત્યે તમારું નિવેદન હોય, કોંગ્રેસ પાર્ટી પ્રત્યે તમારું નિવેદન હોય, રાહુલજી પ્રત્યેનું તમારું નિવેદન હોય, તમે બોલેલા શબ્દોના જે વાસ્તવિક અર્થ અને સંસ્કૃતિને ન શોભે એવા અર્થ માટે તો આખો સેમિનાર રાખીએ તોય ઓછો પડે એમ છે. મોદી સાહેબ, તમારી ભૂલોને લીધે જેનજી હેરાન થયું, જેનજીને આપઘાત કરવા માટે મજબૂર થવું પડ્યું, એ બધું જ ભૂલી ગયા. તમે શા માટે થયું ભૂલી ગયા અને રેલો આવ્યો પછી તમે તમારા મંત્રીને રાજીનામું આપ્યું છે. જો તમને જેનજીને એટલો પ્રેમ કરતા હો, ભારતીય સંસ્કૃતિને એટલો પ્રેમ કરતા હો, તમે દેશના આવતીકાલના ભવિષ્યને એટલે કે આજના યુવાનોને એટલો બધો પ્રેમ કરતા હો, તો આટલા આંદોલનો કરવા શા માટે પડે?
શા માટે તમે તમારા લોકોને સાચવવા માટે દેશ પ્રેમને ઓપ્શનમાં, લોકશાહી પ્રેમને ઓપ્શનમાં ગણો છો મોદી સાહેબ? હદ થઈ ગઈ. અને હા, નાના બાળકો, આ તમારા જ વાક્યો છે, 15-20 વર્ષના છોકરા છોકરીઓ ભૂલ કરે અને એમાંથી શીખે, એને માફ કરવું જોઈએ. પણ તમે એ કહેશો કે 70 વર્ષથી ઉપરના વડીલો કે જેણે દેશનો એટલો પ્રેમ મેળવ્યો છે મતના માધ્યમથી, લોકશાહીના માધ્યમથી, એની ભૂલોને કોણ માફ કરશે? અને આખી લાઇબ્રેરી ભરાઈ જાય એટલી તમારી ભૂલો છે અને તમે ઉપકાર કરવા નીકળ્યા છો રીલના માધ્યમથી કે હું માફ કરું છું. ફરજિયાત છે તમારા માટે માફ કરવું. એટલા માટે શું તમે વાત કરો છો સાહેબ? તમારી ભૂલોને લીધે, તમારી પોલિસીઓની ભૂલોને લીધે તમે અનેક ન બોલવાના શબ્દો બોલ્યા છો સાહેબ. એ કઈ તમને યાદ નથી આવતું. આજે તો રેલો આવ્યો છે, રેલો, કે જો જેનજીના મગજમાં નકારાત્મકતા ઘૂસી જશે તો મોદી સાહેબે જે આભાસી ઇમોશનો ઉભા કર્યા છે એ ભસ્મીભૂત થઈ જશે. પણ મારા શબ્દો યાદ રાખજો રિસ્પેક્ટેડ મોદી સાહેબ. તમારો જે ભરોસો તમે ખોટી રીતે ભ્રમિત કરીને જે ઉભો કર્યો તો એ ભરોસો ભસ્મીભૂત થઈ ગયો છે. તમારો એ ભરોસો ભસ્મીભૂત થઈ ગયો છે. હવે તમે ગમે એટલા લાગણી વેડા કરો, ગમે એટલા ઇમોશન વેડા કરો, હવે ભેગું થશે નહીં. દેશને માફ કરો મોદી સાહેબ. તમારી ઉંમર તમને આંબી ગઈ છે. રાજીનામું આપો અને ભજન કરો તો બંધ મુઠ્ઠી રહી જશે. બાકી તમારો પાર્ટી પ્રત્યેનો પ્રેમ, અને એ પ્રેમ પણ દેશ પ્રેમના ઓપ્શનમાં, લોકશાહી પ્રેમના ઓપ્શનમાં, જેનજી પ્રત્યેના પ્રેમના ઓપ્શનમાં તમને જે સત્તા ટકાવવી છે, તમને જે તમારી પાર્ટી પ્રત્યેનો પ્રેમ છે એ ખુલ્લો પડી ગયો છે. મારે પણ જ્યુડિશિયલને કહેવું છે કે હું ક્યાંક કોકની 2 ગાળો ખાઈ લઉં, મને પોતાને થોડીક ગાળો ખાઈ લઉં, મારી મા સામે થોડીક ગાળો ખાઈ લઉં, તો શું મને 20-20, 25-25 હત્યાઓમાંથી માફી મળી જશે? હું થોડીક ગાળો ખાઈ લઉં અને જેનજીનું જે થવાનું હોય એ થાય, એ ટાઈપના નિર્ણય લઉં તો શું આપણું બંધારણ મને માફ કરશે? જો એ ના કરી શકે તો તમારી પણ ભૂલ છે. મોદી સાહેબ, કયા સમયે કયું સ્ટેટમેન્ટ આપવું જોઈએ તમારા જેવા વ્યક્તિને શીખવાડવાનું ના હોય. તમે બધું જાણો છો, તમે રાજકારણમાં ખૂબ એકા છો, પણ હવે તમારા દિવસો ભરાઈ ગયા છે, બધું ઊંધું પડી રહ્યું છે. એટલે મહેરબાની કરીને ચિંતા આજે તમારે કરવી હોય તો તમને પડેલી ગાળોની ન કરવાની હોય. ચિંતા કરવી હોય તો જે જેનજીઓ મૃત્યુ લોકમાં ગયા છે એના પરિવારની કરવાની હોય. ચિંતા કરવી હોય તો આજના જેનજીને આવતીકાલનું ભારત માનીને એ જેનજી માટે જે કંઈ બેસ્ટ થઈ શકે એની ચિંતા કરવાની હોય. ચિંતા કરવાની હોય તો જે જેનજીને આંદોલન કરવા માટે તમારી નીતિઓએ મજબૂર કર્યા એની કરવાની હોય. ચિંતા જો કરવાની હોય તો જેનજી ઉપર જે લાઠીચાર્જ થયો, જે ગોળીઓ વરસાવવામાં આવી, જે અશ્રુવાયુ છોડવામાં આવ્યા, જે દિવસો સુધી એને ભૂખા રાખવામાં આવ્યા, એને ખવડાવનારને પણ હેરાન કરવામાં આવ્યા, આવું તો ઘણું બધું છે. એ ચિંતાઓ બધી જ મૂકીને કે જેમાં દેશ પ્રેમ છે, જેમાં લોકશાહી પ્રેમ છે, જેમાં આવતીકાલનું ભારત છે, એ બધું જ મૂકીને તમે આભાસી ઇમોશન ક્રિએટ કરવા રીલ બનાવો છો કે મને ગાળો પડીને હું માફ કરું છું, મારા માતૃશ્રીને ગાળો પડીને હું માફ કરું છું. સાહેબ, દુનિયાના કયા દેશના વડાએ આવા નિવેદનો આપ્યા બનાવટી લાગણી વાળા? માફ કરો, માફ કરો. તમે તમારા પોતાના ભૂતકાળના નિવેદનો યાદ કરો. ખોટા ઇમોશનો ક્રિએટ કરીને આવડા મોટા મહાન ભારતને ક્યાંક ને ક્યાંક ખોખલો કરવાના પ્રયત્ન બંધ કરો. ફરીથી કહું છું મોદી સાહેબ, દિવસો ભરાઈ ગયા છે. રાજીનામું આપો અને ભજન કરો. દેશ ઉપર એ જ મોટામાં મોટી ભલાઈ છે. બાકી તમે ગમે એટલા આભાસી ઇમોશનો ક્રિએટ કરશો, હવે તમારું ભેગું નહીં થાય. કારણ કે આખો દેશ જાણી ગયો છે કે છો ચૂહે ખાકે બિલ્લી હજકો ચલી. જે રીતે આપણે સાંભળ્યા હતા, કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાને હાલ તેમના જે વડાપ્રધાનને લઈને નિવેદન આપ્યું છે અને જે જેનઝીઓને વડાપ્રધાને માફ કર્યા છે, પરંતુ કરશન બાપુએ કહ્યું કે આટલી ઘટનાઓ બની ગઈ, આટલી નીતિઓના કારણે બાળકોના જીવ ગયા તમારી સરકારમાં, તો એની પહેલા જ કેમ પાડ બાંધી લેવામાં નથી આવતી, તે મુદ્દે તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.